ખેડા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં અન્નકૂટનો પ્રસાદ લૂંટવામાં આવે છે। ચોખા અને બુંદીનો પ્રસાદ ભગવાનને ધરાવવામાં આવે છે। ડાકોર ખાતે આજે ગિરિરાજ ભગવાનના શાલિગ્રામની પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોવર્ધન પૂજા કરીને બ્રાહ્મણ દ્વારા અન્નકૂટ ભરવામાં આવે છે અને ત્યારબાદ કપૂરની આરતી કરવામાં આવે છે। પછી ક્ષત્રિયો દ્વારા આ અન્નકૂટ લૂંટવામાં આવે છે। ડાકોર ટેમ્પલ કમિટી ટ્રસ્ટી સેવક ભરત કુમાર જણાવું છું કે આજનો ઉત્સવ એ બહુ મોટો અનેરો ઉત્સવ છે। આજે રણછોડરાયજી મંદિરમાં બે ઉત્સવો છે, એક ગોવર્ધન પૂજાનો ઉત્સવ છે અને બીજો અંકોટનો ઉત્સવ છે। ગોવર્ધન પૂજામાં મંદિરની પરિક્રમામાં શાલિગ્રામ લાવી અને સેવા થાય છે, પૂજા થાય છે, ગાયો સાથે પૂજા કરવામાં આવે છે। અને અંકોટ એવો ઉત્સવ છે કે આ ક્ષત્રિય ભાઈઓનો ઉત્સવ છે। એક સાઈડે દરવાજા ઉપર અને બીજી સાઈડે લક્ષ્મીજી બાજુના દરવાજા પર ક્ષત્રિય ભાઈઓ આવે છે। દર વર્ષે પોતાનું અનાજ આપી જાય છે અને પ્રસાદ રૂપે વર્ષની શરૂઆતમાં પહેલા દિવસે એમને આ પ્રસાદ આપવામાં આવે છે। મંદિરમાં ભાત અને બુંદીનો પ્રસાદ બને છે, તેમજ રાજભોગ અને બીજા પકવાન મંદિર તરફથી પૂરવામાં આવે છે અને મોટા ગિરિરાજ્ય બનાવવામાં આવે છે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।